નમસ્કાર મિત્રો, મારું નામ છે રવિ. સ્વાગત છે તમારું હું અને મારી વાતો. મિત્રો, આજે આપણે એવી વાત કરવાના છીએ કે જેનાથી તમારા મનની અંદર ક્યાંક દિલમાં તમારું કોઈ એવા સપનાઓ દબાઈને રોકાયેલા હશે કે અંદર ખૂણે ક્યાંક એવી જગ્યા કરીને બેઠા હશે જે બહાર નથી આવી શકે. આજે એને બહાર લાવવાની વાત છે. કહેવાય છે ને કે જે કરીશ એ હું કરીશ. આ વાક્ય ખૂબ જ નાનું છે, પણ આની અંદર પૂરી દુનિયા છુપાયેલી છે. કંઈ પણ કરવાનું થાય એવું કરીશ, કારણ કે સપનાઓ મારા છે. સપનું મેં જોયું છે, મારે પૂરું કરવાનું છે, માટે હું મહેનત કરીશ. જે કરીશ એ હું કરીશ. મારા સિવાય મારા સપના પાછળ કોઈ મહેનત નહીં કરે, કારણ કે દુનિયા માત્ર સફળતા જુએ છે, એની પાછળની મહેનત જોતી નથી. જો આપણે ધારીએ કે મેં ધારેલું કામ મારે પૂરું કરવાનું છે, મારા સપનાઓ પૂરા કરવાના છે, તો ચોક્કસ થશે અને થશે. કારણ કે આપણા સપના પૂરા કરવા આપણે પોતાને જ મહેનત કરવી પડશે. આપણા સપના પૂરા કરવા ક્યારે કોઈ બીજા મહેનત નહીં કરે. અને આપણે મનથી જો ધારી લઈએ તો મોટો પહાડ હોય તો પણ એને પાર કરી જવાની આપણામાં શક્તિ છે. દાખલા તરીકે, હું કોઈ એક ગોલ ધારું છું કે મારે આ ગોલ છે અને મારે એને અચીવ કરવો છે, તો એની પાછળ હું પૂરતો સમય આલું, એને મારા લક્ષ્યને ધ્યાનમાં રાખી અને એની પાછળ પૂરેપૂરી જો મહેનત કરું તો એ મને ચોક્કસ એમાં સફળતા મળશે. પણ આજકાલ જેવા આપણે મહેનત કરીએ છીએ એની પાછળ, તો આપણે મનમાં એવું વિચાર આવે છે કે જવા દે, દુનિયા ખરાબ છે, નહીં થાય. ના, દુનિયા ખરાબ નથી. ખરાબ આપણે છીએ કે નહીં થાય એવું વિચારીને બેસી જઈએ છીએ. નહીં કેમ થાય? આપણે ચાલુ કર્યું છે, આપણે શરૂ કર્યું છે, તો આપણે પૂરેપૂરી મહેનત કરી અને એને અચીવ કરીશું. કેમ ના થાય? આપણે નથી કરવું એટલે ના થાય. બાકી બધું શક્ય છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક મનથી હાર માની અને બેસી જઈએ છીએ. પણ એટલું યાદ રાખજો કે જ્યારે પણ કદાચ નાની મોટી આપણને તકલીફ થાય તો આપણા સગાવાલા મિત્ર આવી અને આપણને આશ્વાસન આપશે, પણ જ્યારે આપણે મનથી ભાગી ગયા છું, મનથી તૂટી ગયા છું ને, ત્યારે આપણે પોતાએ જ બેઠું થવું પડશે. આપણે આપણી જાતથી બેઠું થવું પડશે. કોઈ આપણને એવું નહીં કે ચાલ ભાઈ તું આમ કે તું આમ. નહીં, જે કરીશ હું જ કરીશ. માટે આપણા ગુરુ પણ આપણે છીએ, આપણા માર્ગદર્શક પણ આપણે છીએ. જે કંઈ છીએ આપણે પોતાને જ કરવું છે. આપણા સપના પૂરા કરવા ક્યારેય કોઈ બહારથી નહીં આવે. માટે મનથી નહીં તૂટવાનું અને હંમેશા જે લક્ષ્ય નક્કી કર્યો છે, જે સિદ્ધાંત નક્કી કર્યો છે, એની પાછળ ચોક્કસ મહેનત કરવાની. એમાં સફળતા જરૂર મળશે. કારણ કે તમે તમારા સપનાઓ માટે મહેનત કરશો તો ઘણા બધા લોકો આપણી આસપાસ એવા પણ હશે જે ટીકાઓ કરશે કે ભાઈ આ ખોટી જગ્યાએ મહેનત કરે છે, આમાં એને સફળતા નહીં મળે. પણ મારું એવું કહેવું છે કે લોકોની એ કરેલી ટીકાને ધ્યાન ન દેતા, એને અવગણતા આપણે સાચી દિશા તરફ ચોક્કસ સમય જો મહેનત કરશું ને, તો આપણને જે તે ધારેલા કાર્યમાં સફળતા મળશે. બાકી આપણે લોકોનું વિચારી અને લોકોની ટીકાઓનું ધ્યાનમાં લઈ અને બેસી રહી છે તો કોઈ દિવસ સફળતા નહીં મળે. માટે આજથી દરેક મિત્રને મારે એક જ સંદેશો આપવો છે કે જે કંઈ કરીશું એ આપણે પોતે કરીશું, આપણા માટે કરીશું. આપણા સપના પૂરા કરવા આપણે પોતે મહેનત કરીશું અને એમાં આગળ આવીશું. આપણા સપના પૂરા કરવા કોઈ દિવસ કોઈ મહેનત નહીં કરે. આપણે જ કરવું પડશે અને કરવું પડશે. માટે દરેક મિત્રો દિલથી કામ કરો. જે તે સપનાઓ તમારા મનની અંદર ધારેલા છે એને પૂરું કરવા એની પાછળ પૂરેપૂરી મહેનત કરો. સફળતા તમને ચોક્કસ મળશે. આજના આ સરસ મજાના સંદેશા છે દરેકને મારા જય માતાજી.